સૌથી પહેલા તો આ જે વિપદા પેદા થઈ છે એ વિપદા જેટલી ઝડપે આવી એટલી જ ઝડપે જો સરકાર એની મદદમાં આવી જાય તો માનીએ કે તમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ બહુ માનવીય છે. બરાબર. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોને કહેવાય? આગ લાગે ત્યારે બંબાવાળા એમ કે મારી પાસે પાણી નથી ને બંબામાં ડીઝલ નથી ને અમારો સ્ટાફ નથી ને એવું હાલે કોઈ દી? બંબાવાળા તૈયાર જ હોવા જોઈએ. આગ લાગી નથી, ગમે એમ કરીને આવ્યા નથી, આગને ઠારી નથી. તો આ વાવાઝોડું જે છે, એક તો પેલી વાત કે અંબાલાલ પટેલ કે પરેશભાઈ ગોસ્વામી કે ત્યારે ઈ કે એમ તો થાય છે, સરકારી તંત્ર તો ધુપ્પલ જ રહ્યું, એ તો નક્કી થયું. બરાબર. કોઈ સરકારી તંત્રને આ અઠવાડિયા 10 દિવસથી ગાજતા હતા, પણ ભાઈ આપણા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી કે ભાઈ તબાહી આવવાની છે, આવવાની છે, આવવાની છે. તો 10 દિવસ 15 દિવસથી આ બધું ગાજે છે. દિવાળી પહેલા પણ અંબાલાલ પટેલે કીધેલું કે દિવાળી પછી આટલા આટલા વિસ્તારોમાં તબાહી મચાવે એવો વરસાદ આવે એમ છે. કાંઈ સરકાર ક્યાં ગઈ મને કયો જી? મોજ કરી, દિવાળીના દીવડા પ્રગટાવ્યા ને કંઈક ના ટેસડા કર્યા. સરકાર નવા નવા મંત્રી થયા, એકબીજાના મોઢા મીઠા કર્યા, કપાળે તિલક કર્યા, શપથ ગ્રહણ કર્યા, ફાકા ફોજદારી કરીને હવે મધુર રજની મનાવતા હોય એમ પોતપોતાના વિસ્તારોમાં જઈ અને સન્માન ઇત્યાદિ કરાવી રહ્યા છે. કોઈનામાં એટલો માનવતાનો છાંટો જોવા મળ્યો કે ભાઈ 10 દિવસ પછી ન કરે નારાયણ ને ભાઈ અંબાલાલભાઈ પટેલ કે છે એમ વરસાદ આવે તો આપણે શું કરવું? સરકારે કેમ ન્યાના મામલતદારોને ન કીધું, ન્યાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ન કીધું, ન્યાનું બાકીનું જે મેનેજમેન્ટ હોય એને ન કીધું, હાલો ભાઈ તમારા માંડવીના આ બધા છે અત્યારે આખા ખેતરમાં જે પાથરા પડ્યા છે ભાઈ ભેગા કરી રાખો, આલ્યો એકાદ વીઘો ઢંકાઈ જાય એવું તમને બૂંગણ એટલે કે તાલપત્રી આપું, એને ઢાંકી દો. ન કરે નારાયણ વરસાદ આવે તો કમસે કમ હેઠેના 2-5 થર બગડે, આખી આખી માંડવી તો બચી જાય. એવું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેમ નહીં મને કયો?